માધાપર જૂનાવાસમાં ઠાકોર મંદિરમાં અયોધ્યાના રામ મંદિર અને રામલલ્લાની મૂર્તિનું ચિત્ર બનાવવામાં આવ્યું। મારું નામ મનોજ બી સોની, માધાપર જૂનાવાસ ઠાકર મંદિર, ત્યાં જે સોલંકી સમાજનું જે ભુવન છે ત્યાં બનાવવામાં આવ્યું છે। અને હમણાં જે આપણે અયોધ્યામાં જે મંદિરનું નિર્માણ થયું, નવનિર્માણ, એ જ રામલલ્લાની મૂર્તિ તમે જોઈ શકો છો। રામલલ્લાની મૂર્તિ છે ને એ જ મંદિર છે, 108 ફૂટનું છે, ઓઇલ કલરથી બનાવવામાં આવ્યું છે અને વિનોદભાઈ સોલંકીના કહેવાથી બનાવવામાં આવ્યું છે। પેઇન્ટિંગ દ્વારા અમે બનાવવામાં લગભગ આને અઠવાડિયું લાગ્યું છે, એક વીક જેવું લાગ્યું છે અને ખૂબ જ ઝીણવટભર્યું કામ કર્યું છે, એકદમ ડિટેલિંગ સાથે કામ કર્યું છે। અને ઉદ્દેશ્ય એ જ કે આ સમાજના ભુવનનું નવનિર્માણ થતું હતું અને વિનુભાઈની ઈચ્છા હતી, વિનુભાઈ સોલંકીની, કે આપણું જે અયોધ્યાનું મંદિર છે એ અહીંયા બને અને લોકો અહીંયા રામલલ્લાના દર્શન કરી શકે, તો એમના કહેવાથી આ ચિત્ર બનાવવામાં આવ્યું છે। આમાં ઘણા બધા યુવાનો શીખી શકશે આ જોઈને, અને ઘણા બધા જે આપણા વડીલ છે એ લોકો અહીંયા જ રામલલ્લાના દર્શન કરી શકશે અને યુવાનોને શીખવા મળશે કે આર્ટ, ચિત્ર શું વસ્તુ છે, તે લોકો જોઈ રામના દર્શન કરી શકશે અને એમાંથી ઘણું બધું શીખવા મળે એવું છે કામ। આ ચિત્રની લંબાઈ છે 12 ફૂટ અને 9 ફૂટ ઊંચાઈ છે, 108 ફૂટનું છે અને આમાં ઓઇલ રંગોથી માધ્યમથી થયેલું ચિત્ર છે।